Hi, dear friends. Once again, welcome to the last part of Simple Present Tense. Simple Present Tense na last part part 5 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. I am your e-guru Rajesh Mistry and welcome to part 5 Simple Present Tense. મિત્રો, અત્યાર સુધી આપણે 4 પાર્ટમાં જુદા જુદા અનેક વાક્યરચનાઓનો ઉપયોગ કર્યો અને સમજ્યા. ખાસ કરીને એક્ટિવ વોઇસમાં હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યો. અહીંયા એક સ્લાઇડ દ્વારા આપણે સમજીએ કે શું શીખ્યા. મિત્રો, એક્ટિવ વોઇસમાં આપણે શીખ્યા કે કર્તા જેમાં આગળ હોય એવા દરેક વાક્યો એક્ટિવ વોઇસમાં હોય છે અને એવા જ વાક્યો પ્રશ્નાર્થ અથવા ઇન્ટ્રોગેટિવ હોઈ શકે અને નેગેટિવ હોઈ શકે, જેમાં કર્તા આગળ છે અને એનું જ પ્રાધાન્ય હોય એવા વાક્યો એક્ટિવ વોઇસમાં છે. જે શીખ્યા એ અહીંયા ઇન શોર્ટ એક ટેબ્યુલર ફોર્મમાં અહીંયા તમારી સામે મૂકવાની કોશિશ કરી છે, જેથી એક રિવિઝન પણ થઈ જાય. તો મિત્રો, હકાર વાક્યોમાં આપ જાણો છો કે કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને હિસી ઈટ કરતા હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. પ્રશ્નાર્થ અને નકારમાં ડુ અને જો કર્તા તરીકે હિસી ઈટ હોય તો ડઝનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપ જોઈ શકો છો, આઈ વર્ક. પ્રશ્ન બનાવવો હોય તો આઈની સાથે ડુ, પણ ડુ આગળ ડુ આઈ વર્ક. નથી કામ કરતો તો આઈ ડોન્ટ વર્ક. યુ વર્ક, ડુ યુ વર્ક, that is interrogative. If we want to turn it into negative, then you don't work. યુની સાથે આપણે ડોન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. હી, તો મિત્રો વર્કની સાથે હી છે એટલે એસ કે ઈએસ, એમાં એસ લાગતો હોય છે કારણ કે પેલા કોઈ ઈએસ ના નિયમો અહીંયા થતા નથી અથવા લાગુ નથી પડતા. તો હી વર્ક્સ, હી ડઝન્ટ વર્ક. ડઝ હી વર્ક? સી વર્ક્સ, she doesn't work. Does she work? It works. It doesn't work. Does it work? We work. We don't work. પ્રશ્ન કરવો હોય તો do we work? You work. Negative. You don't work. Question or interrogative. Do you work? And they work. So do they work? They don't work. મિત્રો, આપ જાણો છો કે એફર્મેટિવમાં એટલે હકાર વાક્યોમાં કર્તાની સાથે મૂળરૂપ, હિસી સાથે એસ કે ઈએસ. પ્રશ્ન અને નકારમાં બધા જ કર્તાઓની સાથે ડુ, ખાલી હિસી ઈટ સાથે હકારમાં નકાર અને પ્રશ્નાર્થ બંનેમાં ડઝનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ડુ ડઝ સાથે ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ મુકાતું હોય છે. તો મિત્રો, આ થઈ એક્ટિવ વોઇસનું એક રિવિઝન જે આપણે ઓલરેડી પાર્ટ 4માં શીખી ગયા છીએ. આજે આપણે પાર્ટ 5માં વોટ ઇઝ પેસિવ વોઇસ, પેસિવ વોઇસ શું છે, એની વાક્યરચના શું છે અને હાઉ ટુ ટર્ન ઇન્ટુ પેસિવ વોઇસ, પ્રેઝન્ટ ટેન્સમાં એનું પેસિવ કેવી રીતે બનાવવું, એની આપણે આજે ચર્ચા કરીશું. સો વેલકમ ટુ પેસિવ વોઇસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મિત્રો, અત્યાર સુધી જે વાક્યરચનાઓ શીખ્યા એક્ટિવ વોઇસ હતી, જેમાં કર્મની જગ્યાએ કર્તા આગળ હતો, જેમાં કર્તાનું પ્રાધાન્ય હોય. આઈ ગો ટુ સ્કૂલ, આઈ હેલ્પ હિમ, હી ગોઝ ટુ ધ ઓફિસ, હી, આઈ વગેરે જે આપણે મૂકીએ છીએ. રાજેશ વર્ક્સ હાર્ડ, રાજેશ સખત કામ કરે છે. તો કોણ કામ કરે છે? રાજેશ. મિત્રો, આ બધા જે વાક્યો છે એ એક્ટિવ વોઇસના વાક્યો છે. પેસિવમાં એ કરતા પેસિવ બની જાય છે, એટલે કે નિષ્ક્રિય બની જાય છે અને કર્મનું ખૂબ પ્રાધાન્ય હોય છે. મિત્રો, ક્યારેય કેટલી એવી વાતો આપણે કરતા હોઈએ છીએ, મોસ્ટલી એક્ટિવ વોઇસની વધારે જરૂર પડતી હોય છે અને મોસ્ટ ઓફ અવર સેન્ટેન્સીસ આર ઇન એક્ટિવ વોઇસ. મોટાભાગના આપણા જે વાક્યો હોય છે એ એક્ટિવ વોઇસ જ હોય છે. પણ ક્યારેક જ્યારે ક્રિયા અને કર્મનું મહત્વ વધારે હોય કરતા ત્યારે આપણે પેસિવની વાક્યરચનાનો ચોક્કસ ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અમારા શહેરમાં રોજ રસ્તાઓ સાફ થાય છે. That is important.
કોના દ્વારા થાય છે? તો બાય ધ સ્વીપર દ્વારા થાય છે. અહીંયા કરતા બહુ અનિશ્ચિત, એની બહુ જરૂર નથી. રસ્તાઓ સાફ થાય છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો જ્યારે કરતા બહુ મહત્વનો ન હોય ને કર્મનું પ્રાધાન્ય જ્યારે આપવામાં આવે ત્યારે પેસિવ વોઇસ બને છે. તો બહુ ઇન શોર્ટ જે વાક્યોમાં કર્તાથી શરૂઆત થતી હોય એ વાક્યો એક્ટિવ વોઇસ છે એમ કહેવાય. જેમાં કર્મથી શરૂઆત થતી હોય તો એ વાક્યો પેસિવ વોઇસમાં છે એવું કહેવાય. તો પેસિવ વોઇસમાં કર્મ આગળ. મિત્રો, અત્યાર સુધી એક્ટિવ વોઇસમાં એવું કહ્યું કે જ્યાં ક્રિયા હોય ત્યાં એમ ઇઝ આર નહીં. મિત્રો, પેસિવ વોઇસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તો એમાં અવશ્ય કર્મની સાથે એમ ઇઝ આર મૂકવાના. કર્મને આધીન જે તમારે મૂકવા પડે. પેસિવ વોઇસ આપણે ઘણા બધા ટેન્સ શીખવાના છીએ. દરેક પેસિવ વોઇસમાં અત્યારથી આપ યાદ રાખજો કે જ્યાં જ્યાં પેસિવ વોઇસ હશે ત્યાં હંમેશા ક્રિયાપદના ભૂતકૃદનનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને જો કર્તાની જરૂર હોય તો બાય સાથે કર્તા, અને એમાંય બાયની સાથે એની કર્મ વિભક્તિ. બાય મી, બાય યુ, બાય હી, હિમ, બાય હર, બાય ધેમ વગેરે. કેટલીક વખતે કર્તાની જરૂર નથી હોતી તો બાય સાથેનો કર્તા જરૂરી હોય ત્યાં મૂકી પણ શકાય, ન પણ મૂકો, અને ત્યારબાદ અન્ય શબ્દો. તો મિત્રો, દાખલા તરીકે પહેલું વાક્ય આપ જોઈ શકો છો. દિવાળી બહુ જ આનંદપૂર્વક મનાવવામાં આવે છે ઇન્ડિયામાં. દિવાળી ફેસ્ટિવલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોના દ્વારા અને કેવી રીતે સેલિબ્રેટ થાય છે, અથવા બાય પીપલ એ વી કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ભારતમાં દિવાળી ખૂબ સુંદર રીતે ઉજવાય છે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દિવાળી ઇઝ ઇમ્પોર્ટન્ટ. કર્મ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મતલબ કે આપણો ઓબ્જેક્ટ છે એ બહુ મહત્વનો છે. તો એ રીતે અહીંયા કરતા ન મૂકતા આપણે દિવાળી મૂકીએ છીએ. આપ જાણી શકો છો કે શું ઉજવીએ છીએ? દિવાળી. તો દેટ ઇઝ ઓબ્જેક્ટ, કર્મ છે, એટલે વાક્ય પેસિવ છે. દિવાળીની સાથે ઇઝ, કારણ કે ઇટ થયું. સેલિબ્રેટનું પાસ્ટ પાર્ટિસિપલ, સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય. કોના દ્વારા? તો બાય પીપલ. બાય વાળો કરતા આપ છેલ્લે મૂકી શકો. ધીસ પ્રોગ્રામ ઇઝ સ્પોન્સર્ડ બાય પેપ્સી. ટીવીમાં આવી એડ્સ આપ જુઓ છો. આ પ્રોગ્રામના પ્રાયોજક છે પેપ્સી. તો પ્રોગ્રામનો અગત્યનો છે કે આ પ્રોગ્રામ સ્પોન્સર કરવામાં આવ્યો છે. કોના દ્વારા? તો એ પેસિવ ફોર્મમાં આપણે રાખીએ છીએ કરતાને. ધીસ પ્રોગ્રામ, આ પ્રોગ્રામ. શું સ્પોન્સર કરવામાં આવ્યું? પ્રોગ્રામ. શું અને કોને એવું જ્યારે આગળ હોય તો એ કર્મ છે એવું આપણે સમજીએ. કર્મ આગળ હોવાથી ઇઝ સ્પોન્સર્ડ અને બાય વાળો કરતા બાય પેપ્સી. રસ્તાઓ રોજ સાફ થાય છે. તો ધ રોડ્સ આર ક્લીન. શું સાફ થાય છે? ધ રોડ્સ. ઇટ મીન્સ કર્મ આગળ છે. આ વાક્ય પેસિવ વોઇસમાં છે એટલે આર ક્લીન એવરી ડે. આઈ એમ હેલ્પ્ડ બાય માય ફાધર ઇન ઓલ માય એફર્ટ્સ. હું જે પ્રયત્નો કરું છું એમાં ફાધર દ્વારા મને મદદ કરવામાં આવે છે. આઈ એમ હેલ્પ્ડ બાય માય ફાધર in all my efforts. That is in passive voice. The account is checked by the boss every day. Your account is checked. ના, અમારું તો એકાઉન્ટ રોજ બોસ દ્વારા ચેક થાય છે. એકાઉન્ટ ચેક થાય છે. That is important. તો એને આપણે બોસ કરતા વધારે પ્રાધાન્ય આપવું છે તો આપ the account is checked by the boss every day. He is always scolded. હંમેશા ધમકાવવામાં આવે છે બાય હિઝ ફાધર. બાય હિઝ ફાધર દ્વારા. મિત્રો, એક્ટિવ વોઇસમાં જે કરતા આગળ હોય છે, પેસિવ વોઇસમાં કર્મનું વધારે પ્રાધાન્ય હોય છે. કરતા એમાં પેસિવ બની જતો હોય છે, નિષ્ક્રિય બનતો હોય છે. એટલે મારી સાથે આપણે અંતે ક્યારેક મૂકતા હોઈએ છીએ. પેસિવ વોઇસની વાત આઈ થિંક હવે તમારા મનમાં વોટ ઇઝ એક્ટિવ વોઇસ એન્ડ વોટ ઇઝ પેસિવ વોઇસ એ મોસ્ટલી ક્લિયર થયું હશે. ઇન શોર્ટ, કર્તાવાળું વાક્ય કરતા આગળ છે દેટ ઇઝ એક્ટિવ વોઇસ. કર્મ જેમાં આગળ છે દેટ ઇઝ પેસિવ વોઇસ. મિત્રો, ધોરણ 10, 11, 9, 10, 11, 12માં એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવું અથવા એ પૂછાતું હોય છે કોઈના કોઈ સ્વરૂપે.
એન ધ ટેક્સના સ્વરૂપમાં 11th અને 12thમાં એ પૂછાતું હોય છે. ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ એ સ્વરૂપે પણ તમને આ ટોપિક પૂછાતા હોય છે, જેમાં ઘણા બધા ટેન્સનું પેસિવ પૂછાય. તો અત્યારે હવે આપણે જોઈશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર. So, are you ready to turn into passive voice? All the best. Let's move. See how to turn into passive voice. કેવી રીતે પેસિવમાં ફેરવીશું? તો સૌ પહેલા એક વાક્યને એની વાક્ય રચના સમજીએ અને પેસિવમાં કેટલા ફેરફારો થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો એની આગળની 3 વાક્ય રચનાઓ એક્ટિવ વોઇસમાં શીખ્યા. એમાં 11 વાક્યોમાં સબ્જેક્ટ મતલબ કે કર્તા આઈ, વી, હી વગેરે ક્રિયાપદનું મૂળ રૂપ હોઈ શકે અથવા એસ કે ઈએસ વાળું રૂપ. આ ઓળખવાની નિશાની છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ત્યાર પછી હશે ઓબ્જેક્ટ એટલે કર્મ. તો એસવીઓની વાક્ય રચના આપણી હોય છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો જે કર્તા આગળ છે ઇટ મીન્સ ધ સેન્ટેન્સ ઇઝ ઇન એક્ટિવ વોઇસ. હવે જ્યારે એનું પેસિવ કરીએ ત્યારે આપ જોઈ શકો છો કે કર્તા છેલ્લે બાય સાથે આપણે મૂકીએ છીએ અને કર્તા કર્મની જગ્યાએ જતું રહેશે. અહીંયા જે કર્મ છે એની જગ્યાએ કર્તા જતો રહેશે. એટલે જે પણ કર્તાને છેલ્લે ખસેડીએ એટલે બાય સાથે એની કર્મ વિભક્તિ મૂકવામાં આવે. આઈ એ કર્તા વિભક્તિ છે, પણ આઈને જ્યારે આપણે છેલ્લે મૂકીએ એટલે બાય મી થઈ જાય. વી હોય તો બાય અસ થઈ જાય. યુ હોય તો બાય યુ. હી હશે કર્તા તરીકે તો છેલ્લે મૂકો તો બાય હિમ. સી બાય હર બની જાય. ધે તો બાય ધેમ. પણ નામ હોય ફોર એક્ઝામ્પલ રાકેશ ઓર ચિંતન તો બાય ચિંતન. રાકેશ તો બાય રાકેશ. પીપલ તો બાય પીપલ. ટીચર તો બાય ટીચર. એક તો પહેલો ફેરફાર થાય છે કર્તા કર્મનું સ્થાન લે છે અને બાય સાથે આપણે કર્તાને કર્મ વિભક્તિમાં મૂકતા હોઈએ છીએ. આપણું જે કર્મ છે એ આગળ આવતું રહેશે. પહેલો ફેરફાર કર્મ આગળ અને કર્તા પાછળ. વચ્ચેની વાક્ય રચના યાદ કરીએ. હમણાં જ વાક્ય રચનામાં શીખ્યા કે બી કર્મને અનુરૂપ એમ ઇઝ આર એની સાથે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદન અને એની સાથે બાય સાથેનો કર્તા મૂકવાથી આપણે એનું પેસિવ બનાવીએ છીએ. આ થયું હાઉ ટુ ટર્ન ઇન્ટુ પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં કેવી રીતે એનો ફેરફાર કરવો. Let's see one example. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. He reads books every day. એ દરરોજ બુક્સ વાંચે છે. મિત્રો અહીંયા એક પ્રશ્ન આપને ચોક્કસ પૂછું કે ઇઝ ઇટ ઇન એક્ટિવ વોઇસ ઓર ઇઝ ઇટ ઇન પેસિવ વોઇસ? શું વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે? આપણે પૂછવાનું ક્રિયાપદને. રીડ્સ વાંચે છે. શું વાંચે છે? બુક્સ. શું અને કોને હોય તો એ કર્મ છે. કર્મ અહીંયા છે. કોણ વાંચે છે? તો હી. તો અહીંયા ક્રિયા કોણ કરે છે? એ કર્તા આગળ છે. ક્રિયાનો કરનાર એટલે કર્તા. સબ્જેક્ટ. સબ્જેક્ટ જેમાં આગળ હોય આપ જોઈ શકો છો કે જેમાં સબ્જેક્ટ છે that is in active voice. તો it means the sentence given is in active voice. એને જ્યારે આપણે પેસિવ ફોર્મમાં કરીએ કર્મ આપણે આગળ લાવીએ. સૌ પહેલી આપણી વાત છે કે કર્મને શોધવું. તો મોસ્ટલી ક્રિયાપદ પછી જ કર્મ હોય છે. તમે ગુજરાતીમાં એને શું અને કોને પ્રશ્ન પૂછો અને જે જવાબ અથવા ક્યારેક શાની, શું, કોને, શાની એવા પ્રશ્નો પૂછવાથી જે જવાબ આવે અને જેટલા શબ્દો જવાબ આવે એક કરતા વધારે શબ્દો પણ કર્મ તરીકે હોઈ શકે. એ તમામ શબ્દો કર્મ છે એને તમારે આગળ લાવવાના થાય. દાખલા તરીકે હી રીડ્સ તે વાંચે છે. શું વાંચે છે? તો બુક્સ બી પુસ્તકો વાંચે છે. ધેટ ઇઝ અવર ઓબ્જેક્ટ. એને આપણે આગળ લાવીએ તો બુક્સ કર્મ આગળ આવ્યું એટલે પેસિવ વોઇસ. એની સાથે એમ ઇઝ આર આને અનુરૂપ. તો બુક્સ બહુવચન છે એટલે આર. ક્રિયાપદનું ભૂતકૃદન બુક્સ આર રેડ. એને કર્મ તરીકે લઈ જઈએ એટલે બાય હિમ.
every day. Books are read by him every day. आप બહુ ઇઝીલી સમજો છો કે કર્મને આગળ એમિઝાર ભૂતકૃદન બાય વાળું કરતા છેલ્લે લઈ જઈએ અને કર્મ વિભક્તિમાં મૂકીએ અન્ય શબ્દો જેથી પેસિવ વોઇસ થાય. મને લાગે છે કે પેસિવ કેવી રીતે કરવું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કે આપ આ સિમ્પલ એક્ઝામ્પલથી શીખ્યા છો. સો આર યુ રેડી ફોર એક્સરસાઇઝ? કરી શકશો એક્ટિવમાંથી પેસિવ? I hope so. So I give you some sentences for exercise. Exercise particular sentence turn into passive voice. તો પરીક્ષામાં આ એક જ ટેન્સ ન હોઈ શકે, ઘણા બધા ટેન્સ હવે આપણે જોવાના છીએ વન બાય વન. તો પરીક્ષામાં તમારે જોવાનું છે કે આપેલું વાક્ય કયા કાળમાં છે અને એનું કેવી રીતે પેસિવ કરવાનું થાય. ક્રિયાપદનું સ્વરૂપ હંમેશા જોવાથી આપણને ખ્યાલ આવે અહીંયા કર્તા છે અને કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે. આપ જાણો છો કે મૂળ રૂપ અને SKES એ એક્ટિવ વોઇસમાં નિશાની છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. ઇટ મીન્સ આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. એ જ રીતે આપ જોઈ શકો છો બીજામાં પ્રિપેર, ત્રીજામાં પ્લે, વોચ, ટીચીસ, ઇઝીસ, હિટ્સ, પ્લેસ, gives અને help. ક્રિયાપદના મૂળ રૂપ અને SKES આપેલા છે. એટલે બધા જમાં SKES અને મૂળ રૂપ હોવાથી આ એક્ટિવ વોઇસ છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એકાદ બે વાક્યો હું એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે કેવી રીતે પેસિવ થાય. ત્યારબાદ આપ એક્સરસાઇઝ તરીકે બાકીના વાક્યો કરી શકો છો. મિત્રો વી હેલ્પ કદમ એવરી ડે પણ મદદ કરે છે વી આપણે. That is our subject. તો આ વાક્ય એક્ટિવ છે એવું આપ સમજી શકો છો. અથવા ક્રિયાપદનું મૂળ રૂપને SKES આપ્યું, ઇટ મીન્સ એક્ટિવ વોઇસ, એ વાક્ય રચના છે. ચલો કર્મ શોધવાનું પહેલી આપણી વાત. તો વી હેલ્પ આપણે મદદ કરીએ છીએ. શુંથી પ્રશ્ન પૂછીએ, શું મદદ કરીએ છીએ. જવાબ નથી આવતો તો આપ કોનેથી પ્રશ્ન પૂછો કે ભાઈ કોને મદદ કરીએ છીએ, તો જવાબ આવશે કદમ. That is our object. એ આપણું કર્મ થયું, એને આગળ લાવીએ. કદમ એમિઝાર ભૂતકૃદંત એટલે કદમ ઇઝ હેલ્પનું ભૂતકૃદંત હેલ્પ્ડ. કર્તાને બાય વાળો મૂકીએ અને કર્મ વિભક્તિમાં મૂકીએ. તો આપ યાદ રાખ્યું હશે વીને બાય અસ તરીકે મૂકવું પડે. એટલે કદમ ઇઝ હેલ્પ્ડ બાય અસ એવરી ડે. That is our passive voice. The students prepared. વિદ્યાર્થીઓ પ્રિપેર કરે છે. વોટ શું પ્રિપેર કરે છે? ઓલ ધ સબ્જેક્ટ્સ. જો અહીંયા આ બધા જ શબ્દો કર્મ છે, આગળ લાવીએ. ઓલ ધ સબ્જેક્ટ્સ આર પ્રિપેર્ડ. આર પ્રિપેર્ડ બાય વાળો કરતા છે બાય ધ સ્ટુડન્ટ્સ રેગ્યુલરલી. આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. આઈ પ્લે શું? ક્રિકેટ. ક્રિકેટ ઇઝ પ્લેડ by them every Sunday. બાકીના વાક્યોનું પેસિવ અહીંયા આપ કરી શકશો, આપ કરશો જ એવી હું અહીંયા આશા રાખું છું. મિત્રો તો આ સાથે આખો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂરો કર્યો. એની જુદી જુદી તમામ પ્રકારની જે વાક્ય રચનાઓ છે ને એમાં વપરાતી કેટલીક વાક્ય રચનાઓ વિશેષ એનો પણ પાંચ પાર્ટમાં આપણે એના ઉપરથી આ એક્સરસાઇઝ અને એના ઉપર કેટલીક જે એક્સરસાઇઝ સમગ્ર છે લઈને કરી શકશો. ફોર એક્ઝામ્પલ ફિલ ઇન ધ ગેપ્સ. ટુ બી છે એમાં તમારે ટુ બી ના રૂપો મૂકવાના છે એની સાથે, કારણ કે એવા વાક્યો આપણે શીખ્યા. માય ફાધર અ ટીચર. ટુ બી નું કયું રૂપ મૂકીશું તો આપ જાણી શકો છો. માય ફાધર ઇઝ અ ટીચર. સચિન ઇઝ અ ગુડ ક્રિકેટર. જે ક્રિયાવાળું વાક્ય છે ત્યાં એક્ટિવ પેસિવની સમજ મેળવી. એક્ટિવ હોય તો આઈની સાથે મૂળ રૂપ. આઈ ગો ટુ અહેમદાબાદ એવરી વીક. માય મધર સી છે તો SKES લાગે. પ્રિપેર્સ લંચ એવરી ડે. આ રીતે આપ આ ગેપ્સ પણ પૂરી શકશો. આશા રાખું કે આપ એક્સરસાઇઝ કરશો. અહીંયા પણ કેટલાક વાક્યો તમને
એક્સરસાઇઝમાં ગેપ્સના સ્વરૂપમાં આપ્યા છે જે તમને કામ આવશે અને એ ચોક્કસ કરશો એવી આશા રાખું છું. મિત્રો 11 અને સ્ટાન્ડર્ડ 11 અને 12માં એક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જેની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ અને એમાં મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ કહ્યું હતું કે કેટલાક ફકરાઓ અથવા કેટલાક ટેબલ્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોઈ શકે. આપ અહીંયા જોઈ શકો છો. હું કેવી રીતે એને વાક્યોમાં અને પેરેગ્રાફ સ્વરૂપે લખવું એ સમજવાની કોશિશ કરીએ. રીડ ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ 8 sentences based on it. જો આ ટેન્સ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે એની કેટલીક વાતો અહીંયા સમજાવી. પેરેગ્રાફ ઇઝ ટેબલ ઇઝ ગિવન અને ટોપિક સેન્ટેન્સ કેવી રીતે લખવું એ શીખી ગયા કે ધીસ ટેબલ the following table. This table gives information about Rajesh and Suresh. રાજેશની એજ 43 છે. રાજેશ 43 years old છે એટલે એમિઝાર વાળા વાક્યો આપ જાણી શકો છો. રાજેશ is 43 years old. રાજેશ is 43 years old. એ જ રીતે સુરેશ is 50 years old. રાજેશની હાઈટ આટલી છે. Rajesh height is 5 feet 2 inches. Suresh height is 6 feet. Is રીતે Rajesh weight is 70 kg. Suresh weight is 65 kg. આપણા હેર વગેરે છે બોડી પાર્ટ છે અને હેઝ થી આપણે દર્શાવી શકતા હોઈએ છે. તો એ રીતે આપણે જોઈએ તો રાજેશ હેઝ black hair and Suresh has grey hair. Rajesh is MA MEd, Suresh is MBBS. Rajesh is a teacher, Suresh is a doctor. Rajesh's hobby is gardening and Suresh's hobby is playing cricket. So આ રીતે આપ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં આ રીતે જ આપણા જે વાક્યો શીખ્યા ઉપયોગ કરી અને વાક્યો બનાવી શકો છો અને લખી શકો છો. તો મને લાગે છે કે આ ટેન્સ આ રીતે પણ તમને ઉપયોગી બનશે અને નિબંધ વગેરે લખવામાં પણ તમે આ વાક્ય રચનાઓનો જો ઉપયોગ કરશો અને યાદ રાખશો તો ચોક્કસ તમારી સાથે પણ વાક્યો બનાવી અને નિબંધને લખી શકશો. તો આશા રાખું કે આ ટેન્સ ખૂબ સુંદર અને ડિટેલમાં આપણે અહીંયા જોયું. आप જોશો અને એને યાદ રાખશો. અમારી યુટ્યુબ ચેનલને આપ ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો સુધી પહોંચાડો એ જ આશા સાથે. થેન્ક યુ. ગુડ બાય. ઓલ ધ બેસ્ટ ફોર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સી યુ અગેન ઇન એનધર ટેન્સ. બીજા ટેન્સમાં આપણે બહુ ઝડપથી હવે મળીશું. ટેક કેર.